નાની ખજૂરી પ્રાથમિક શાળાની અંદર તમામ બાળકો અને ગુરુજીઓ દ્વારા મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવી। તેમાં બાળકો દ્વારા ફૂલોથી મા લખી નીચે સાખીઓ પૂરી અને માતાજીની સરસ મજાની પૂજા કરવામાં આવી। ત્યારબાદ તમામ બાળકો પ્રાર્થના ખંડની અંદર ભેગા થઈ અને પછી ગુરુજીઓ દ્વારા પતંગનું વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું। બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ 350થી 400 બાળકો માટે શાળાના આચાર્ય સાહેબ કલ્પેશ સાહેબ દ્વારા તમામ બાળકો માટે પતંગ લાવવામાં આવ્યા। તેથી તમામ બાળકોને એક પછી એક પતંગ આપવાનું ચાલુ કરી દીધું છે। તમામ બાળકોને પતંગ વેચવાની કરવામાં આવી રહી છે। અમારા શાળામાં હાલ જ બદલી થઈને આવેલા એવા સાહેબ રાજેન્દ્ર સાહેબ પણ પતંગની વેચણી સરસ મજાની કરી રહ્યા છે। અમારા પ્રવીણ સાહેબ પણ વર્ષે પતંગ આપી રહ્યા છે અને સાથે સાથે તમામ બાળકોના મોઢા પર જાણે ખુશનુમા માહોલ છવાયેલો હોય છે। હવે શાળાની બહેનો દ્વારા લાડુ બનાવવામાં આવ્યા હતા અને એ લાડુ બાળકોને અમે સરસ મજાના વેચી રહ્યા છીએ। બાળકો એક બાજુ પતંગ લેતા જાય, આનંદના મુખ સાથે બધા લાડુ લેતા જાય। બધાએ બાળકોને લાડુ ખાવાની ખૂબ જ મજા પડી હશે। બધાએ બાળકો લાડુ ખાતા જાય અને પતંગ ઊંચી કરતા જાય આપણને નજરે જોવા મળે છે। અને ત્યારબાદ બધા બાળકો પોતપોતાની પતંગની કિનારી બાંધી અને પછી એ બાળકો આગળ ને આગળ પતંગ ઉડાડવા માટે મેદાનની અંદર ભાગવા માટે તૈયાર થઈ ગયા। તો ઘણા બાળકો લાડુ લઈ અને પતંગની અંદર કિનાર બાંધી અને પછી મેદાનની અંદર જતા રહ્યા હતા। બીજા બાળકો પતંગ કિનાર બાંધવામાં નાના બાળકોની ખૂબ જ મદદ પણ કરી હતા આપણને નજરે જોવા મળે છે। અને સરસ મજાના બાલવાટિકાથી ધોરણ પહેલાંના બાળકો ચિત્રમાં કલર પૂરી અને સરસ મજાનું ગીત ગાઈ અને પછી સરસ મજાના આનંદ કિલ્લોલ કરી ઉત્તરાયણનો ઉત્સવ મનાવવામાં આવ્યો। આવી રીતે અમારી શાળામાં ખૂબ સરસ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। અસ્તુ ભારત માતા કી જય।